આજે લઈ લીધા છે ગુંદા. આજે આપણે નવી રેસીપી બનાવવાની છે. ગુંદા લઈ લીધા છે, એને ઠળિયા કાઢી અને આજે આપણે એના 2 ભાગ કરવાના છે. પછી આગળમાં કહીશ કે શું કરવું. નાની કેરી લઈ લેવાની છે, એને છાલ ઉતારીને ખમણી નાખવાની છે. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ જાજુ લેવાનું છે થોડુંક. હવે તેલમાં હિંગ નાખવાનું છે. એક ચમચી હળદર નાખી દેવાની અને પછી આ ઠળિયા કાઢીને ગુંદા રાખ્યા છે એને આમાં નાખી દેશું. બધા ગુંદા નાખાઈ ગયા છે. હવે એને 10-15 મિનિટ હલાવતા રહેવાનું. જ્યાં સુધી ગુંદા બફાઈ ન જાય ત્યાં સુધી એને ચેક કરતું રહેવાનું, તેલ બળે નહીં. ગુંદાની લાડુ છે ને એ બધી વળી જશે અને પછી આપણા ગુંદા પણ ચડી જશે. એટલે 10-15 મિનિટ ધીમી આંચ પર ગેસને આવી રીતના રાખીને જોતું રહેવાનું. જોઈ શકો છો આપણું ગુંદું ચડી ગયું છે, એટલે ગેસને બંધ કરી નાખશું અને આપણા ગુંદા પણ થઈ ગયા છે. હવે 1 ચમચી મીઠું નાખી દેશું. સ્વાદ પ્રમાણે તમારે છે ચાખીને નાખવું. 1 ચમચીને માથે થોડુંક નાખી દીધું છે. કેરીને ખમણીને જે રાખી હતી તે પણ આમાં નાખી દઈશું. એક અલગ અને નવું જ આથમણ થશે ગુંદાનું અને મસ્ત પણ બને છે. ખાવામાં પણ સરસ લાગશે. ટ્રાય કરજો. એને હલાવી નાખશું. એક હાથી છાપ પેકેટ એ નાખી દઈશું આખું. એમાં મરચું નાખેલું છે એટલે તમારે જો તીખું ખાતા હોય એ નાખવું, નકર ચાલશે. પછી જે ભરેલા ગુંદા હતા એનો સંભાર મેં તૈયાર જ રાખ્યો હતો. આમાં રાયના કુરિયા અને મેથીના કુરિયા છે, એ પણ સંભાર 1 વાટકી છે, એ પણ આમાં નાખી દઈશ. મેં બધાને મિક્સ કરીને આપણું આથું તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયું છે આપણું આથું. જોઈ શકો તો બધું મિક્સ કર્યું એટલે મસ્ત થઈ ગયું. અને આને કહેવાય બાફિયા ગુંદાનું આથું. ખાવામાં બહુ મસ્ત લાગશે. એકવાર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે મસ્ત બન્યું કે નહીં.